हेलो 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 सर्वप्रथम રૂપાલ ગામના નાગરિકો વિશેષ સરપંચ શ્રી દેવેન્દ્રસિંહ, ઉપસરપંચ શ્રી જયરાજસિંહ, જયેન્દ્રસિંહ તેમજ આ ગામના પેરામિલિટરી અને મિલિટરીમાં ખૂબ દેશ સેવા પોતાનું જીવન અર્પિત કરનાર તમામ પેરામિલિટરી પરિવાર તરફથી દીપેશ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ પેરામિલિટરી સંગઠન, આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌનો નમન વંદન કરું છું, કારણ કે આપ સૌએ એક મોકો છે. દેશના આપણા જવાનો દેશ માટે શું બલિદાન આપ્યું છે. નવી પેઢી દેશના સરહદની સુરક્ષા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના પ્રેરિત થાય એના માટે આપણે આપના ગામમાં આ એક કાર્યક્રમ કરવાનો સુંદર અવસર પ્રદાન કર્યો બદલ હું તમામ ગામના એક એક નાગરિકનો, માતા બહેનો, વડીલો, નાના મોટા સર્વેનો હૃદયના અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું વિષય પર આવું કે અહીંયા એક બેનર જોઈ રહ્યા છો, પેરામિલિટરી સંગઠન ન્યાય ઓપરેશન. એટલે ન્યાય ઓપરેશન શબ્દથી ઘણા બધા વિચારતા હશે આ ભાઈ કયા ન્યાય ઓપરેશન ઉપર નીકળ્યા છે. આ કેમોફ્લેજ યુનિફોર્મ પહેરવાથી દેશનો એક એક નાગરિક ગૌરવની અનુભૂતિ કરતા હોય છે કે આપણા જવાનો દેશની સરહદ અને આંતરિક સુરક્ષામાં ખડે પગે 24 કલાક પોતાનું યોગદાન આપતા હોય છે. પોતાના પરિવારથી એક વૈરાગ્ય જીવન, સાધુ સંત જેવું જીવન આપણા જવાનો જીવતા હોય છે. અને આપણા દેશની આન બાન શાન માટે, તિરંગાની આન બાન શાન માટે પોતાનું સર્વોત્તમ, પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર દેશ સેવા પોતાનું યોગદાન આપતા હોય છે. એવા આપણા જવાનોની વેદના, સમસ્યા એ તમામ બાબત માટે તમામ નાગરિકો સુધી આ વાત પહોંચે અને આપણા જવાનોમાં સાચા અર્થમાં જે સન્માન આપતા છે તે આપતા એમનો હક મળે એના માટે અમે સૌ જવાનો, જે નિવૃત્ત જવાનો છે, જેમને કાલે ભૂતકાળમાં પોતાનું યોગદાન આપેલું, એ તમામ આપણા જવાનો આ અભિયાનમાં જોડાયેલા છે. એક પ્રેમી તરીકે કે નિવૃત્ત થયા પછી પણ અમે અમારી દેશભક્તિ ક્યાંય પણ એમાં ઓછા વત્તા કરવા માંગતા નથી. આજે પણ દેશના ક્યાંય પણ કંઈક જરૂર પડશે, દેશ કોઈ સંકટમાં હશે, પણ નિવૃત્ત તમામ જવાનો એ દુશ્મનો સામે લડવાની પણ તાકાત રાખી રહ્યા છે. હું અહીંયા આગળ વાત કરીશ પેરામિલિટરીની અને મિલિટરી વિશે. આર્મી, સેના, લશ્કર, મિલિટરી આ બધા સંબોધનથી આ કેમોફ્લેજ યુનિફોર્મ તમામ એને સેના સમજતા હોય છે. સેનાને સંયુક્ત રાષ્ટ્ર યુએનના નિયમના કારણે કોઈ પણ દેશનું આર્મી એની જનસંખ્યા પ્રમાણે નક્કી કરવામાં આવતું હોય છે. પરંતુ જે તે ટાઈમે તત્કાલીન પ્રધાનમંત્રી સરપંચ સાહેબ ઇન્દિરા ગાંધીજી એ સમયે કે ભાઈ આટલું સૈન્ય હશે તો આપણા દેશની સરહદ કેટલી મોટી સરહદ, શું આટલી સંખ્યાથી દેશની સરહદ
ટાઈમના પ્રધાનમંત્રી શ્રી કોંગ્રેસના ઇન્દિરા ગાંધીજીએ બીએસએફ, એસએસબી, આઈટીબીપી, સીઆઈએસએફ આ એક ફોર્સનું પેરામિલિટરી ફોર્સનું નિર્માણ કર્યું. સૌથી પહેલા 1939 ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજો ટાઈમથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એનું નિર્માણ ઓલરેડી થયેલું હતું. તમામ 1971 ની લડાઈ આપણે જોઈ લો. કેટલાય મહાનુભાવોએ સરપંચ સાહેબ 1971 ની લડાઈને યાદ કરો. આ જવાનો કે આર્મીના જવાનો તમામ સાથે મળી આપણું સૈન્ય લાહોર સુધી પહોંચી ગયું અને આપણે જીત હાંસલ કરી હતી. એ ટાઈમે સરકાર કોની હતી? કોંગ્રેસની, પંજાબની સરકાર. એના પછી હમણાં જ આપણે 1999 ની વાત ઉપર આવીએ. 1999 કારગિલ કેટલાય આપણા જવાનો, તો એમાં પણ પેરામિલિટરી અને મિલિટરી જવાનોએ સાથે મળી કારગિલ વિજય આપણે થયા. એના પછી હમણાં જ આપણે વાત કરીએ ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઇક. સરકાર કોની હતી? આજની ભારતીય જનતા પાર્ટી. એ વખતે અટલ બિહારી વાજપેયી સાહેબ હતા કારગિલ. અને અત્યારે ઓપરેશન સિંદૂરમાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ. હું આ બે શબ્દોથી ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આપણા જવાનો કે દેશના નાગરિકો, ચાહે આર્મીના હોય કે પેરામિલિટરી, તમામ માણસો એને સેના જ માણસો. મારી વાતથી સહમત હોય તો હાથ ઊંચો કરજો. નાગરિકો માટે કોઈ ભેદભાવ નથી. અને આપણા જવાનો માટે કે ભાઈ હું પેરામિલિટરી છું એટલે દેશ માટે ઓછું ગણી જેવું નહીં. ચાહે કશ્મીરની બરફીની રાત હોય કે આપણા રેગિસ્તાન, એ ધોમ વસ્તી ખૂબ કાળઝાળ ગરમી હોય, આપણે આવી નાની મોટી ગરમી પડે એસી બેસી ચાલુ કરે ત્યારે આપણો જવાન, બીએસએફ નો જવાન, ઘણા આપણે પિક્ચર જોયા છે, વિડીયો જોયા છે કે પાપડ પણ ત્યાં માટીમાં મૂકવામાં આવે તો કહી જાય. એવી ગરમીમાં આપણા જવાનો, પેરામિલિટરી જવાનો ડ્યુટી કરતા હોય છે. સૌથી મોટું યોગદાન પોતાના પરિવારને છોડી, પોતાના બાળકોના, માતા પિતાના, વૃદ્ધ માતા પિતાનું તકલીફ હશે, રજા નહીં મળે તો પણ આપણા જવાનો 24 કલાક બોર્ડર ઉપર પેરામિલિટરી જવાનો ડ્યુટી કરતા હોય છે. સંક્ષિપ્તમાં જોડું જાઉં, બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ આશરે ભારતની 7,400 ઉપર કિલોમીટરની બોર્ડર એ સુરક્ષા કોણ કરે? આપણું બોર્ડર સિક્યુરિટી ફોર્સ. પાછું એલઓસી લાઇન ઓફ કંટ્રોલ એ અલગ બાંગ્લાદેશ કે પાકિસ્તાન બોર્ડરની સુરક્ષા કરે. આઈટીબીપી ઇન્ડિયન પીપલ્સ બોર્ડર પોલીસ ફોર્સ, નામ ઉપરથી આપણે સમજી શકીએ કે ચીન બોર્ડરની સુરક્ષા. આસામ રાઇફલ એ બર્મા બોર્ડરની સુરક્ષા કરે. એસએસબી નેપાળ અને ભૂટાન બોર્ડરની સુરક્ષા કરે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મારે યાદ અપાવવું પડશે. વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરી આપણે જયારે વેલેન્ટાઇન બનાવેલા ત્યારે પુલવામા હુમલો, એમાં આપણા 40 જવાનો શહીદ થઈ ગયા. 4 જવાનો પછી જેમણે જજુમતા ટોટલ 44 આપણો આંકડો હતો. છત્તીસગઢ, ઝારખંડ, નક્સલ પ્રભાવિત વિસ્તાર તમામ જગ્યાએ આપણા સીઆરપીએફના જવાનો પોતાનું યોગદાન આપતા હોય છે. સીઆઈએસએફ, સેન્ટર ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ, એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, કોઈ પણ અતિ મહત્વપૂર્ણ સંપત્તિની સુરક્ષા, ચાહે સંસદ ભવનની સુરક્ષા હોય, સંસદ ઉપર હુમલો થયો ત્યારે પણ આપણા સીઆઈએસએફના જવાનો તમામે ખૂબ મોટું યોગદાન આપ્યું. મુંબઈ બ્લાસ્ટ એમાં પણ આપણા જવાનો કોણ? પેરામિલિટરી જવાનો. પેરામિલિટરી જવાનો એનએલજી, એસપીજી મંત્રીની સુરક્ષા કરતા હોય. ચૂંટણી હોય, હાર્દિક પટેલ આંદોલન કરે ગુજરાતમાં તો એને પણ ટાળવાનું કામ, શાંતિ સુરક્ષા, દેશનો નાગરિક, સામાન્ય નાગરિક, મજદૂર વર્ગ
કે દેશનો સર્વોચ્ચ સ્થાન ઉપર રાષ્ટ્રપતિ હોય કે પ્રધાનમંત્રી હોય, તમામની સુરક્ષાની જવાબદારી નરેન્દ્ર મોદી સાહેબ કરતા વિશેષ આપણા જવાનો ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે. તો આપણા નેતાઓનું પેન્શન ચાલુ, તો આ જવાનું પેન્શન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? વિશેષ કરી દેશ એક છે, રાષ્ટ્ર એક છે. તો દેશ એક છે, રાષ્ટ્ર એક સરપંચ હોય, આપણા બંને જવાનો આર્મી હોય કે પેરામિલિટરી, બંને જવાનો દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપતા હોય, તો બંનેના એક જ દેશ છે. ભાઈ આપણા પેરામિલિટરી પાકિસ્તાનના જવાનો નથી, દેશની સુરક્ષા કરતા હોય તો બંનેને સમાન સુવિધા બાબા સાહેબ આંબેડકરના વિચારો પર સમાનતા લાગુ કરાવીએ, જેને સંવિધાનની રચના કરી. દિલ્હી હાઈકોર્ટે આદેશ આપી દીધો કે ભાઈ પેરામિલિટરી પણ આર્મ ફોર્સ ઓફ ઇન્ડિયન, એ પણ ઇક્વલ, એ પણ પાર્ટ ઓફ જેના જ છો. દિલ્હી હાઈકોર્ટે આદેશ આપી દીધો. છતાં પણ આજની તારીખમાં આ ન્યાય નથી મળી રહ્યો, એટલે ન્યાય ઓપરેશન લખવું પડ્યું છે કે આપણા જવાનો ઘણી બધી બાબતમાં વિસંગતતા, અસમાનતાની વાત કરીએ તો અહીંયા આપણા જવાનો સાથે ખૂબ મોટો ભેદભાવ. એક જ માતાના બંને પુત્રો, ગામમાં કોઈ એક જ માતાના બંને પુત્રો હોય, કોઈ સમાજમાં એક દીકરો સારો હોય, એક દીકરો નકામો હોય, નાલાયક હોય, સારા વિચારો ના હોય, રોજ અલગ અલગ એના કારનામાં હોય, રોજ કમ્પ્લેન આવતી હોય, રોજ પાછાકું થતી હોય, અને એક દીકરો કંઈક સારું ભણ્યો હોય, શિક્ષક હોય, પણ માતા પિતા માટે જયારે બંને દીકરીના પોતાની પ્રોપર્ટી સંપત્તિની વહેંચણી કરવામાં આવે તો માતા પિતા બંને દીકરો ભલે એકલો દીકરો ખરાબ હશે તો પણ માતા પિતાની સરખા સમાન પોતાની સંપત્તિ વેચતા હોય છે. તો આપણા જવાનો તો સપોર્ટ ટુકડો છે, જે તમામ બંને પેરામિલિટરી મિલિટરી એ તમામ દેશના વીર સપૂતો કે દેશની સુરક્ષા ક્યાંય પણ આટલી રચી પર આદરણીય ગૃહમંત્રી પણ બોલે છે. આપણા અમિત શાહ સાહેબ ગુજરાતના મારા ગામના તે ખુદ પોતાના પ્રવચનો બોલતા હોય છે કે મને સેજ પણ ચિંતા નથી હોતી જયારે બોર્ડર ઉપર બીએસએફનો જવાનો હોય, જયારે એરપોર્ટ ઉપર સીઆઈએસએફનો જવાનો હોય, જયારે ચીન ઉપર આઈટીબીપીનો જવાનો હોય, બર્મા બોર્ડર ઉપર આસામ રાઇફલનો જવાનો હોય, સીઆરપીએફનો જવાન છત્તીસગઢમાં હોય, તો મને સેજ પણ ચિંતા નથી હોતી. હું સુનિશ્ચિત થઈ મારું મંત્રાલયનું કામ કરું છું. આ આપણા અમિત કાકાના સંબોધન. તો જબ સાહેબ આપણે કહેતા હોય તો મોટો ભેદભાવ આ દૂર કરવા માટે મને એમ છું કે મારે નાગરિક સાથે, કેમ કે દેશ ભારત દેશ લોકશાહી દેશ છે, લોકોથી લોકો દ્વારા લોકો મળે છે. આજની સરકાર ચાહે કોંગ્રેસ સરકારના મંત્રી હોય એ પણ કહી રહ્યા છે કે આ ભેદભાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પણ મંત્રીઓ કહી રહ્યા છે કે આ મોટો ભેદભાવ છે, આ દૂર થવો જોઈએ. આમ આદમી જોડે ગયા એ પણ કહી રહ્યા છે કે આ દૂર થવો જોઈએ. નાગરિકો જોડે ગયા, તમારા જેવા સરપંચ જોડે ગયા, આ અધિકારી જોડે ગયા, આઈએસ આઈપીએસ જોડે ગયા, બધા અધિકારી જોડે ગયા. ના, બહુ મોટો ભેદભાવ છે, આ તાત્કાલિક દૂર થવો જોઈએ. મારા બધું ઉડી નથી. હવે મને એમ થયું કે તમામ એક યુટ્યુબ ચેનલ પણ આપણે ચલાવી છે, દિપેશ પટેલ પેરામિલિટરી ફેસબુક પેજ અત્યારે લાઈવ કર્યું છે. આ પેજના માધ્યમથી મને એમ થયું કે તમામ કામના સદનો એ મારી વાત સાંભળી રહ્યા છે, એમને લાગતું હોય કે મારે નહીં, મારા જવાન માટે અહીંયા કોઈ આર્થિક સહયોગ નથી કરવાનો, એ સન્માનની વાત છે. એ કાર્યક્રમો ટુકડો બોર્ડર ઉપર જશે તો અમિત શાહ સાહેબનો દીકરો જશે, ખેડૂતનો દીકરો, મજદૂરનો દીકરો, એ જ બોર્ડર ઉપર જાય છે, એ જ દેશની સુરક્ષા કરે છે. એટલે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ મધ્યમ વર્ગ ને ખરીદ પર એની સાથે મોટો અન્યાય. જય જવાન જય કિસાનનો નારો, એ નારા ઉપર આવીએ. હું રાજકારણના વિષય ઉપર જવા નથી માંગતો, કેમ કે એ વિષય આખું અલગ છે. પણ હું એટલું જ કહેવા માંગીશ તમામમાં કે થોડું ઘણું પણ કોઈ આપણા રૂપાળ ગામના ઘણા બધા જવાનોએ પોતાનું યોગદાન આપ્યું છે. ભવિષ્યમાં કોઈ દીકરો બચી જશે, પણ આ પેરામિલિટરી જવાનનો 2004 પછી એમનું પેન્શન પણ
હું આના ઉપર એક નાની કમેન્ટ આપીશ સરપંચ સાહેબ. અમે બધા બોર્ડર ઉપર ડ્યુટી કરવા ગયા, પેરામિલિટરીમાં ડ્યુટી કરવા ગયા. શું કામ ગયા? હું કબૂલ કરું છું મારા પરિવાર માટે. મને નોકરી લાગી એટલે મને મારા પરિવારની ચિંતા હોય, મારી માતાની ચિંતા હોય, મારી પત્નીની ચિંતા હોય, મારા બાળકની ચિંતા હોય. એ સારું ફળ છે તો એના માટે હું બોર્ડર ગયો. ફોર્સ ફોર પર્ટિકલ આ વસ્તુની હું નકાર નથી કરતો. વ્યવહારિક જીવન જીવન સામાજિક પ્રાણી છે. પણ હું એક વસ્તુ કહીશ, જેવો સંગ એવો રંગ. ગામમાં કોઈ ખરાબ માણસ જોડે સંગત થાય તો માતા પિતા ટોકતા હોય બરોબર ફરવા નીકળવા જોડે નહીં પડવું અને ખોટી સંગત રાખી દેશે. એટલે એ પ્રમાણે જયારે આપણા જવાન ફોર્સમાં ભરતી થાય છે એના પછી એ દેશ સેવામાં જયારે ટ્રેનિંગ કરે છે પછી એ માહોલ મળે છે એટલે એનામાં દેશ સેવા રાષ્ટ્ર માટે કઈ કરી છૂટવાની ભાવના એનામાં થતી હોય છે. અને સાથે સાથે પરિવારની ચિંતા ખરી. હું પોતે મારી વાત કરું, મને બોર્ડર ઉપર ડ્યુટી નતું ત્યારે મને ટેન્શન શું હોય, આ તારબંધી પકડાઈ ગઈ રાત્રે તો મારી ડ્યુટી પકડો. મને પહેલામાં પહેલો કસાવ તો કદાચ 2-2.5 વર્ષ કે 10 વર્ષ લાગવો પડે. પાકિસ્તાનનો પકડી ગયો કસાવ યાદ છે, મુંબઈ બ્લાસ્ટનો. પણ આપણા જવાનથી જો ભૂલ થાય તો પહેલો કિસ્સો સેન્ટ્રલ જેલમાં ફાંસી દઈ દેવામાં આવે. ઘર પરિવાર બાળકો ઉપર, પત્ની ઉપર, માતા પિતા ઉપર મોટું લાંછન કે તારો દીકરો દેશદ્રોહી ગદ્દાર. એટલે એ બહુ ટેન્શન હોવાને કારણે માત્ર એક ટેન્શન સહાયના કારણે એ અલગ તૂટી થઈ હતી. હવે તમે વિચારો આપણા દેશના કેટલા ઉદ્યોગપતિ છે પોતાની પ્રોપર્ટી માટે સારો સિક્યુરિટી ગાર્ડ રાખતા હોય છે. સંપત્તિની સુરક્ષા માટે આપણે કેટલા સીસીટીવી કેમેરા બધું લગાવતા હોય છે ભાઈ આપણી સંપત્તિનું નુકસાન ના થાય. આપણા દેશ જે મજબૂત દિવાલ કહેવાય કે આપણા જવાનો એક મામૂલી પેન્શનના કારણે જે દેશ સુરક્ષિત રહેતો હોય તે પેન્શન આપણા જવાનનું પહેલામાં પહેલો મુદ્દો સોલ્વ કરવો જોઈએ. અત્યારે જે નવા ભરતી થયા હું એક પ્રશ્ન પાછો કરવા માંગીશ આમ તો કે આપણે ભારત દેશના જેટલા બી સરકારી કર્મચારી સરકારી ખાતા છે એમાં ભ્રષ્ટાચાર ખરું કે નહીં? જો ભ્રષ્ટાચાર ખરું તો તાળી વગાડજો વગર. ભાઈ પોલીસ વિભાગમાં, શિક્ષણ વિભાગમાં, ખેતી મહેસૂલ વિભાગમાં, તમામ આરોગ્ય વિભાગમાં જો ભ્રષ્ટાચાર હોય તે વખત તાળી વગાડો. ભ્રષ્ટાચાર ખરું તો તાળી વગાડો ખબર પડો. આ કેમેરામાં તાળી વગાડો, ખૂબ તાળી વગાડો તમે. અને જો આપણા જવાનો ઈમાનદાર છે તો ભારત માતા કી જય આપણે દોસ્તી બોલવાની છે. આપણા જવાનો ઈમાનદાર હોય તો ભારત માતા કી જય દોસ્તી બોલો. તો પાછળથી બોલ્યા આવાજ મહેમાન લાગે છે. આપણા જવાનો ઈમાનદાર ખરા કે નહીં? તો ભારત માતા કી જય બોલો દોસ્તી. ખૂબ ખૂબ આભાર. એટલે આપણી સાચી પૂંજી જે ઈમાનદારની વ્યાખ્યા પરિભાષા આવે આપણા જવાનો. તો જવાનો ન્યાય માટે માત્ર હું વિનંતી કરીશ, ઘણું બધું બોલવાની આદત છે. ગુજરાતના આશરે 12,000 ઉપરથી ગામડા પોતાની ગાડીથી, આના પહેલા એક ગાડી બીજી હતી, આખી ગાડી જીતરાઈ ગાડી. દરેક દરવાજા ઉપર બીએસએફ, સીઆરપી શું છે ના શું, જ્યાં ગાડી ઉભી હોય બધા એટલા એક વચન લીધું છે નાગરિક તરીકે. જ્યાં સુધી આવા મારા જવાનનો, દેશના જવાનનો આ રાષ્ટ્ર અને દેશનું બધું કાર્ય છે, જ્યાં સુધી માન સન્માન સુવિધા હક રામડા હું મારા આખરી દમતા આખરી સાત સુધી છેલ્લા સાત સુધી આ જવાનો માટે લડતો હોય. અને હું આપ સૌ સમક્ષ પણ આજ હું આશા રાખું છું કે દેશના નાગરિકો જ આપણા જવાનો ન્યાય અપાઈ શકશે. આ વિડીયો અત્યારે લાઈવ કરું છું વિશેષ પેરામિલિટરી પેજ ઉપર, યુટ્યુબ ઉપર પણ મૂકીશ. ઘણી વખતે આનું સરપંચ ઘટકનું યુટ્યુબ ઉપર હું હિન્દીમાં બોલું છું, ગુજરાતીમાં. હા મેં ઇંગ્લિશમાં ભણાય.
એ હું કરું છું ખબર નહીં પડતી. ભલે હું ચડાવું પણ હા તમે બોલો ને તમે એમને એટલે કે આ ભાઈ થોડા થઈ ગયા લાગે એટલે એ ખબર નહીં યાર ટેકનિકલ ક્યાંથી જેને કર્યું હોય એના લાઈવ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું ભાઈ હું નામે જવાન છું જાણે કે મારા ફેસબુક વોટ્સએપ બંધ કરવા જવા આવે એટલે આ બધું ના થાય એમાં લાઈવ વિડીયો જે બી કરતા હશે કોઈનું નામ નથી લેતો કે હું જાણતો નથી પણ એ બંધ કરવામાં આવે અને તમામ ગામ લોકોએ જે આપ સૌ માતા બહેનોએ વાત મારી સાંભળી જો આપ સૌનું મારું ઘણું બધી વાત કરી છે ફરીથી સરપંચ સાહેબ અને તમામ ગામના લોકો બેઠા હશે કે સાચી આઝાદી ત્યારે ગણાશે કે જયારે આપણે સાચા અર્થમાં ખુલ્લા મનથી ખુલ્લા દિલથી આપણે પોતાની વાત રજૂ કરી શકીએ. કોઈ પણ પ્રશ્ન હોય, ખેડૂતનો પ્રશ્ન હોય, બાળકોનો પ્રશ્ન શિક્ષણનો હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, તમામ પ્રશ્નો માટે આપણે વાત જે રજૂ કરીએ એનું કંઈક ઠોસ નિર્ણય પરિણામ આવે ત્યારે આપણે સાચા અર્થમાં આઝાદ કહેવામાં આવે. મને એવું નથી લાગતું બાબા સાહેબ આંબેડકર પ્રમાણે એમના વિચારો પ્રમાણે હજુ પણ આપણે ગુલામ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આપણે અમુક વસ્તુમાં આપણે જાતે બોલવા જઈએ તરત જ કંઈક ને કંઈક તકલીફ મુસીબત આવે છે. મારે તકલીફ આવી છે એ કોઈ મોબાઈલ લેવા પડે જેવું વાઇફના નામનું સિમ નાખું ભય બ્લોક થઈ જાય. હું તો રાજકારણી માણસ છું નહીં. હું કદાચ કોંગ્રેસમાં હોય કાળે ધડ બનાવ હું અત્યારે બધા જ આદરણીય પ્રધાનમંત્રી બોલું છું અને હું તો રિક્વેસ્ટ જ કરું છું કે સાહેબ તમે દિવાળી હોળી મનાવવા હમણાં સાહેબ થયા હતા નેવીના ગયા વર્ષે બીએસએફ આપણે કચ્છ બોર્ડ મોદી સાહેબ આપણા અને ગુજરાતના આપણા જીવો હોય અને એ જવાનો માટે અપાર પ્રેમ સહનશીલ સહાનુભૂતિ હોય તારો નિર્ણય આ જવાન નિર્ણય મોદી સાહેબ તાત્કાલિક કરે એવી હું આ રૂપાલ ગામથી હું સરકારને વિનંતી કરું છું, તમામ નાગરિકો વચ્ચે વિનંતી કરું છું કે આ પ્રશ્ન આપણી પાસે સત્તા છે અત્યારે ભૂલ બહુમતી કરી સરકારને ભૂલ બહુમતી કરી છે. અત્યારે હું ઘણી વખત સચિવાલયમાં જાઉં તો કે ભાઈ આ કેન્દ્રનો વિષય છે આ પેરામિલિટરી કેન્દ્રનું ખરું. હવે મને એમ કહો કે ભાઈ ગુજરાતમાં બીજેપી સરકાર કેન્દ્રમાં કઈ સરકાર બીજેપી સરકાર અને પાછા આદરણીય પ્રધાનમંત્રી શ્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ ડંકો વગાડ્યો આખા વિશ્વમાં 370 કલમ રામ મંદિર ત્રિપલ તલાક તરત જ શ્રાવણના મહિનામાં એમનો ઉપવાસનો મહિનો હતો ફટાફટ દર મહિનામાં અઠવાડિયે જેવું આવો પહેલો સોમવાર બીજું સોમવાર ત્રણ બિલ એટલે પાસ કરી દીધા. આદરણીય ગૃહમંત્રી સાહેબ અમિત શાહ સાહેબ એ ગૃહમંત્રી દેશની સર્વોચ્ચમ તાકાત મુખ્ય પોસ્ટ ઉપર આપણા બંને સીઓ ગુજરાતના ગૌરવની વાત છે પણ જયારે આટલા બધા કામ આપણે કરી શકતા હોય તો ગુજરાતમાં પણ બીજેપી સરકાર ભૂપેન્દ્રભાઈ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષ સાહેબને પણ હું આપણા ગામના તમામ નાગરિકો વચ્ચે અપીલ કરું છું ત્યાં પણ કોંગ્રેસ નથી ત્યાં પણ રાહુલ ગાંધીજી નથી બેઠેલા પ્રિયંકા ગાંધી નથી બેઠા ત્યાં પણ આપણા અમિત શાહ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છો તો આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થવું જો કે ન થવું જો. આપણા અત્યારે વિશ્વકર્મા સતીશભાઈ વિશ્વકર્મા સાહેબ ગુજરાત પ્રદેશ નવનિયુક્ત એમને પણ વિનંતી કરું છું આપ સૌ વતી કે આ પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવે અને આ પ્રશ્ન કોઈ વ્યક્તિ નથી એમાં કોઈ મને કોઈ ફાયદો નથી. આ આવનારા તમામ ફોર્સમાં ભરતી જવા પ્રેરિત થાય યુવાનો એમનામાં ભેદભાવ હિન્દભાવના ના રહે કે હું આર્મીમાં જાઉં પણ કે આ વસ્તુ જયારે ખબર પડે તો તમામ સંસ્કૃતિ પહેલા એમ કરો તમારા દીકરા આર્મી અગ્નિવીરમાં ના મોકલતા આર્મીની મેન રાખવા એમાં જતો હોય તો મોકલજો. તો આ બધું ભેદભાવ ના રહે. છોકરાઓ યુવાનો કે દેશનું ભવિષ્ય છે એમનું ભવિષ્ય અંધકારમાં ના બને કોઈનો પણ દીકરો પ્રેરિત થાય દેશ જવા માટે એટલે એમને સમાન સુવિધા હક પડે એવી મારી તમામને વિનંતી છે કે આ બે ચેનલ વિશેષ પટેલ પેરામિલિટરી
એક યુટ્યુબ ચેનલ ચલાવી છે. હું આપ સૌને એટલા માટે કહી રહ્યો છું કે દેશને આઝાદ કયા રાજ્યએ કર્યું? દેશને આઝાદ રાષ્ટ્રને કોને અપાયું કહેવાય? કોને અપાયું કહેવાય? દેશને આઝાદી અપાવવામાં કોનું સિંહ ફાળો કહેવાય? કયા રાજ્યનું? ગુજરાત. હા, જો ચલો. દેશને આઝાદ આપણા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ એવી શક્તિ છે કે એને દેશને આઝાદી કરાઈ. એટલે હું તમામ ગુજરાતના જનતા પાસે પ્રાર્થના કરી રહ્યો છું કે જેમ અંગ્રેજોને ખદેડી કાઢ્યા હતા, ગાંધીજી ખાલી એકલા હશે, તમામ લોકોએ સાથ સહકાર આપણા જવાનો પણ એ ટાઈપથી હું આ અભિયાન કરવા માંગુ છું કે આપણે પણ આ દેશના જવાનોના ન્યાય માટે આપ સૌ જો સહયોગ થશે તો આપણે ચોક્કસ આમાં સફળ થશું. વધુ વિશેષ ક્યાં કહેતા હું ફરીથી સરપંચ સાહેબ, દેવેન્દ્રસિંહ સાહેબ, જયદીપ સાહેબ, જયેન્દ્રસિંહ સાહેબ, હું ડેપ્યુટી સરપંચ સાહેબ તેમજ પૂર્વ સરપંચ સાહેબ કાંતિભાઈ અને અહીંયા ઉપસ્થિત ગામના તમામ સજ્જનો નાગરિકોનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે ફરીથી વખત સરપંચ સાહેબને કહીશ કે સાહેબ એક વખતે મોકો આપો કે આ વિષય પર થોડું વ્યવસ્થિત સંક્ષિપ્ત ઘણી બધી પબ્લિક હશે, ગામના તમામ નાગરિકો સુધી આ વાત પહોંચે, સ્કૂલમાં પણ આ કાર્યક્રમ આવા થવા જોઈએ જેથી માહિતી મળે કે ભાઈ આમાં દેશમાં શું ચાલી રહ્યું છે. વાસ્તવિક આ મારા માટે આ એટલો જ વિષય છે, કોઈ અન્ય વિષય નથી. દેશ અને રાષ્ટ્ર માટેનો વિષય છે. અહીંયા ગામના જે બી સમાજના હશે, જે બી અલગ અલગ સંગઠનમાં જોડાયેલા હશે, એ સંગઠનો ત્યારે જ ચાલશે કે જ્યારે આપણો દેશ સુરક્ષિત હશે, આપણો દેશ ગુલામ ના થાય, આપણા દેશ ઉપર કોઈ અન્ય આક્રમણ ના કરે. કેમ કે આપણી મજબૂત દિવાલ આપણા દેશના જવાનો છે. તો જવાનો માટે ફરીથી હું વિનંતી કરું છું કે આપ સૌ ચોક્કસ આ વિષયો પર થોડું ધ્યાન ગંભીરતા રાખી અને જ્યાં આપની પહોંચ હોય ત્યાં આ વિષયને ચોક્કસ કહેજો. જેને આ મારી વાત સાંભળી અને તમને લાગતું હોય કે ના અમને ન્યાય માટે મારે ક્યાંક સંબોધન કરવું જો, એના શોભનાબેન બારૈયા એમપી એમના સુધી પણ આપના માધ્યમથી જાય વાત. કઈના ઝાલા સાહેબ જે છે એ આપણા એમએલએ સાહેબ તમામ જગ્યાએ જ્યાં વાત પહોંચશે ધીરે ધીરે અણુથી પરમાણુ બને છે. નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં બનવા માટે નાના અણુ જરૂર પડે. આ અણુ જે આપણે એમપી એમએલએ અણુ છે, સરપંચ થી લઈ સૌથી મોટો પાયાનો માણસ કહેવાય સરપંચ. સરપંચ સાહેબની જો વાત શરૂ થશે તો ચોક્કસ આ જવાબ ન્યાય મળશે. અને મને પૂર્ણ વિશ્વાસ છે આપણા દેવેન્દ્ર સાહેબ ઉપર કે આપણા સરપંચ રૂપાલ ગામના એમના માધ્યમથી આ વાત હું વિનંતી કરું છું, કરાવી કરું આ વાત તમે સાહેબ જ્યાં તમારી પહોંચ હોય ત્યાં પહોંચાડજો. ખૂબ ખૂબ આભાર. જય જય ભારત. તમે સાંભળ્યું મને ફરીથી જેમથી તમને સેલ્યુટ કરું છું. જય જય ભારત.